સુરતના ઉધના વિસ્તારમાં યુવાન પર જીવલેણ હુમલો કરવાના મામલે ઉધના પોલીસે આરોપીને ઝડપી પાડીને ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સુરતના ઉધના વિસ્તારમાં યુવાન પર જીવલેણ હુમલો કરવાના મામલે ઉધના પોલીસે આરોપીને ઝડપી પાડીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સુરતના ઉધના વિસ્તારમાં 2 દિવસ પહેલા જૂની અદાવતમાં એક યુવાને સરા જાહેર છાતીના ભાગે ચપ્પુ મારીને આરોપી ફરાર થઈ ગયો હતો. જો કે સમગ્ર ઘટના તેના નજીકના એક દુકાનમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ ગઈ. આ મામલે ફરિયાદીએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો. જો કે ગઈકાલના રોજ ઉધના પોલીસ દ્વારા આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જો કે ઉધના પોલીસ દ્વારા આરોપીના વિરુદ્ધ પુરાવા એકત્રિત કરીને કડકમાં કડક સજા થાય તે દિશામાં ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે. ઉધના પોલીસ મથકના પીઆઈ SN દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે જો કોઈ પણ ગુનેગારો આવા ગુના કરશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું પીઆઈ દ્વારા ચેતવણી આપવામાં આવી. શનિવારે ઉધના વિનોદ ચોક વિસ્તારમાં એક ચાકુ મારવાનો બનાવ બનેલો હતો. એમાં ઉધના પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને બનાવવાળી જગ્યાએ લાવી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે અને આ ગુનામાં આરોપી વિરુદ્ધમાં વધુમાં વધુ પુરાવા એકઠા કરીને આરોપીને કડકમાં કડક સજા થાય એ પ્રકારના તમામ કાર્યવાહી કરવામાં આવશે. અને આ બાબતે અમારી ઉધના પોલીસ વતીથી તમામને એવું જણાવવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, બાકી આવા જે ગુનાઓ કરે છે એ લોકોના વિરુદ્ધમાં કડકમાં કડક એક્શન લેવામાં આવશે અને કોઈને છોડવામાં નહીં. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.